હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ। આજે આપણે જોવાના છે 18 ડિસેમ્બર 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેની રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું। તો શરૂઆત કરીએ આજના વિડીયોની। પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં આઈપીએલ ઇતિહાસમાં સૌથી મોંઘો વિદેશી ખેલાડી કોણ બન્યો છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે। તો હાલમાં જ જે આઈપીએલની હરાજી થઈ છે તેમાં કેમેરોન ગ્રીન છે તે આઈપીએલ ઇતિહાસમાં સૌથી મોંઘો વિદેશી ખેલાડી છે તે થયો છે, માટે ઓપ્શન નંબર એ છે તેનો જવાબ આવશે કેમેરોન ગ્રીન। હવે તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે કેમેરોન ગ્રીન અને તે આઈપીએલ ઇતિહાસમાં સૌથી મોંઘો વિદેશી ખેલાડી છે તે બન્યો છે। અને આ જે હરાજી છે તે સંયુક્ત આરબ અમીરાતની જે રાજધાની છે અબુધાબી તેમાં ચાલી રહી હતી અને આ જે છે તે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર છે અને તેઓને કોલકાતા નાઇટ રાઇડર્સ દ્વારા 25 કરોડ 20 લાખમાં ખરીદવામાં છે તે આવ્યો છે। નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં કયો દેશ તેના રાષ્ટ્રીય ભોજન માટે યુનેસ્કો માન્યતા મેળવનાર પ્રથમ દેશ બન્યો છે? તો આ છે તે ઇટાલી છે। ઇટાલી છે જેણે રાષ્ટ્રીય ભોજન માટે યુનેસ્કો માન્યતા મેળવનાર પ્રથમ દેશ છે તે બની ગયો છે, માટે ઓપ્શન નંબર એ આવશે। તેના વિશે વાત કરીએ તો ઇટાલી વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે જેણે આવી રીતથી રાષ્ટ્રીય ભોજન માટે યુનેસ્કોની માન્યતા મળી છે અને ડિસેમ્બર 2025માં યુનેસ્કોએ ઔપચારિક રીતે ઇટાલિયન રસોઈ છે તેને તેની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન છે તે આપ્યું છે અને તેને સંસ્કૃતિની ઓળખ અને સમુદાય જીવનને પ્રતિબિંબિત કરતી જીવંત પરંપરા તરીકે માન્યતા છે તે આપી છે। ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં વિશ્વની નંબર 1 ઓડીઆઈ મહિલા બેટ્સમેન કોણ બની છે? તો ઓપ્શન સામે આપેલા છે। તો હાલમાં સ્મૃતિ મંધાના છે તેઓ વિશ્વની નંબર 1 ઓડીઆઈ મહિલા બેટ્સમેન છે તે બની છે, માટે ઓપ્શન નંબર બી આવશે। તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ કેપ્ટન સ્મૃતિ મંધાના અને તેઓ હાલમાં જ આઈસીસી મહિલા ઓડીઆઈ રેન્કિંગમાં પ્રથમ સ્થાન છે તે હાંસલ કર્યું છે અને સાથે સાથે તેઓએ દક્ષિણ આફ્રિકાની જે લોરા વોલ્વાડટ છે તેને પાછળ છોડી અને વિશ્વની સૌથી શ્રેષ્ઠ બેટ્સમેન છે તે બની છે। ત્યાર પછી જોઈએ, તાજેતરમાં વિજય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 16 ડિસેમ્બરના રોજ વિજય દિવસ છે તે ઉજવાય છે, માટે ઓપ્શન નંબર સી આવશે। હવે તેની વાત કરીએ તો 16 ડિસેમ્બર એટલે કે વિજય દિવસ અથવા તો વિજય દિવસ, તો આને શા માટે વિજય દિવસ તરીકે પણ ઓળખાય છે? શા માટે? અને આ જે છે વિજય દિવસ તે 16 ડિસેમ્બરે ભારત અને સાથે સાથે બાંગ્લાદેશ છે આ બંને દેશોમાં ઉજવાય છે। 2025માં જે આ દિવસ છે તે 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં ભારતના ઐતિહાસિક વિજયની 54મી વર્ષગાંઠ છે અને સાથે સાથે આ યુદ્ધમાં બાંગ્લાદેશનો સહયોગ છે તે પણ મળ્યો હતો અને ભારત પાકિસ્તાનનું આ યુદ્ધ છે તે થયું હતું અને તેની યાદમાં જ 16 ડિસેમ્બરને વિજય દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે। નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં એસબીઆઈના નવા એમડી તરીકે એટલે કે મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો ઓપ્શન આપેલા છે। તો હાલમાં જ રવિ રંજન દ્વારા આ જે કાર્યભાર છે એમડી તરીકેનો તે સંભાળવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર ડી આવશે। તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે રવિ રંજન અને કેન્દ્ર સરકાર દ્વારા તેઓને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈના નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત છે તે કર્યા છે અને આ જે નિયુક્તિ છે તે 15 ડિસેમ્બર 2025ના રોજ કરવામાં આવી છે અને સરકારી સૂચના બાદ ઔપચારિક રીતે તેઓએ આ પદ છે તે સંભાળ્યું છે। હવે એસબીઆઈનું ફૂલ ફોર્મ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો એસબીઆઈ છે તેની સ્થાપના 1 જુલાઈ 1955માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના છે તે થઈ હતી અને તેનું મુખ્ય મથક છે તે મુંબઈ મહારાષ્ટ્ર ખાતે તેનું મુખ્ય મથક છે તે આવેલું છે। બીજી અગત્યની નિમણૂક વિશે વાત કરીએ તો શૈલેષ ચંદ્રા જેઓને હાલમાં ઇન્ટરનેશનલ ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા છે। તો હેનરિક બ્રાઉન છે તે કોકોકોલાના આગામી સીઈઓ તરીકે નિયુક્ત થયા છે। તો અજય કુમાર શુક્લા છે તેઓ પીએનબી હાઉસિંગ ઇન્સ્યોરન્સમાં નવા એમડી અને સીઈઓ બન્યા છે। તો મેટા ઇન્ડિયા દ્વારા અમન જૈન છે જેઓને જાહેર નીતિના નવા વડા તરીકે નિયુક્ત કર્યા છે। તો બીએમડબલ્યુએ મિલાન નેડેલજોવિકને નવા સીઈઓ તરીકે નિયુક્ત કર્યા છે। તો ગૂગલ દ્વારા એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે નવા ચીફ ટેકનોલોજીસ્ટ તરીકે અમીન વહદતની નિમણૂક છે તે કરવામાં આવી છે। ટાઈમ મેગેઝિને નીલ મોહન છે તેઓને 2025 સીઈઓ ઓફ ધ યર તરીકે નામ છે તે આપ્યું છે અને સાથે સાથે ડૉક્ટર
રેણુકા અય્યરને NCCNના ચીફ મેડિકલ ઓફિસર તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં કોલ ઇન્ડિયા લિમિટેડના નવા CMD કોણ બન્યા છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ બી સાઈરામ છે તેઓ કોલ ઇન્ડિયા લિમિટેડના નવા CMD બન્યા છે, માટે ઓપ્શન નંબર બી આવશે. હવે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે કોલ ઇન્ડિયા લિમિટેડના CMD બી સાઈરામ, અને તેઓને હાલમાં જ તેના નવા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે તે નિમણૂક કરાય છે, અને આ નિમણૂક છે તે 15 ડિસેમ્બર 2025થી અમલી છે, અને આ પહેલાં જે હતા તે હતા સનોજ કુમાર ઝા. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં NCAER દ્વારા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન સામે આપેલા છે. તો હાલમાં જ NCAER દ્વારા સુરેશ ગોયલ છે તેઓની ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર બી આવશે. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે સુરેશ ગોયલ, અને NCAER નું ફૂલ ફોર્મ શું છે? તો તેનું ફૂલ ફોર્મ છે નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ. તો ભારતના જે અગ્રણી આર્થિક નીતિ થિંક ટેન્ક છે તેઓ એટલે કે NCAER સુરેશ ગોયલ, જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેને નવા ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત છે તે કર્યા છે, અને આ જે તેનો કાર્યકાળ છે તે 5 જાન્યુઆરી 2026થી શરૂ થશે. તાજેતરમાં ADB એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક એ ચેન્નઈના મેટ્રોના વિસ્તરણ માટે $240 મિલિયન લોન મંજૂર કરી છે. તો કોના માટે અથવા તો કયા રાજ્ય માટે કરી છે? તો ઓપ્શન આપેલા છે. તો હાલમાં જ આ જે લોન છે તે તમિલનાડુ રાજ્ય માટે કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો ભારતના શહેરી માળખાગત સુવિધાઓ માટે એક મહત્વપૂર્ણ પગલામાં એશિયન ડેવલપમેન્ટ બેંકે તમિલનાડુના જે ચેન્નઈ છે તેના મેટ્રો રેલ નેટવર્કના વિસ્તરણ માટે $240 મિલિયન લોન છે તે મંજૂર કરી છે. હવે વાત કરીએ તમિલનાડુ. એ પહેલાં જોઈ લઈએ એશિયન ડેવલપમેન્ટ બેંક. તો એશિયન ડેવલપમેન્ટ બેંક તો તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો 19 ડિસેમ્બર 1966ના રોજ આ જે એશિયન ડેવલપમેન્ટ બેંક છે તેની સ્થાપના થઈ હતી, અને તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો તેનું મુખ્ય મથક છે તે ફિલિપિન્સમાં આવેલું છે. હવે વાત કરીએ આપણે તમિલનાડુની. તો તમિલનાડુ છે તેનું કેપિટલ કયું છે? તો તેનું કેપિટલ છે ચેન્નઈ, અને તેના હાલના જે મુખ્યમંત્રી છે તે છે M.K. સ્ટાલિન, અને રાજ્યપાલ છે તે છે R.N. રવિ. ત્યાર પછી જોઈએ બીજા અગત્યના કરંટ અફેર. તો ચેન્નઈ રિયલ ટાઈમ પૂર આગાહી સિસ્ટમ શરૂ કરનાર પ્રથમ શહેર છે તે બન્યું છે. ભારતીય કોસ્ટગાર્ડે ચેન્નઈમાં 10મી રાષ્ટ્રીય પ્રદૂષણ પ્રતિભાવ કવાયત છે તે હાથ ધરી છે. તમિલનાડુ સરકારે વન્યજીવન સંરક્ષણ માટે 1 કરોડનું વિશેષ બજેટ છે તે બહાર પાડ્યું છે. તમિલનાડુ સરકારે કલાઈમામાના પુરસ્કારો છે તેની જાહેરાત કરી છે. તો તમિલનાડુ સ્વસહાય જૂથના સભ્યોને ઓળખ કાર્ડ આપનારું પ્રથમ રાજ્ય બન્યું છે. ફેક્ટરી અને ઉત્પાદન રોજગારમાં તમિલનાડુ છે તે ટોચ ઉપર છે, અને તમિલનાડુના પાલ્ક ખાડીમાં ભારતના પ્રથમ ડુંગોંગ સંરક્ષણ અનામતને IUCN માન્યતા છે તે મળી છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા રાજ્યમાં ખેડૂતો માટે કાર્બન ક્રેડિટ યોજના શરૂ કરવામાં આવી છે? તો આ જે યોજના છે તે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો IIT રૂરકી અને ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા એક નવી યોજના શરૂ કરવામાં આવી છે, અને આ જે યોજના છે તે છે ખેડૂતો માટે કાર્બન ક્રેડિટ કાર્ડ યોજના, જેના દ્વારા ખેડૂતો છે તે પર્યાવરણીય સંરક્ષણ માટે ખેતી કરતી વખતે કાર્બન ક્રેડિટ છે તે મેળવી શકશે. વાત કરીએ યુપી, તો યુપી છે તેનું પાટનગર છે, કેપિટલ છે લખનઉ. હાલના તેના મુખ્યમંત્રી છે જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો યોગી આદિત્યનાથ, અને રાજ્યપાલ છે તે છે આનંદીબેન પટેલ. અને બીજા ઉત્તર પ્રદેશના કરંટ પોઈન્ટની વાત કરીએ તો રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશનમાં લખનઉ છે તે સૌથી આગળ છે. ઉત્તર પ્રદેશનું છે લખનઉ, કેપિટલ. ભારતના પ્રથમ સ્વદેશી રીતે બનાવેલા હાઇડ્રોજન ફ્યુઅલ સેલ વેસલનું વારાણસીમાં ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. દીપ્તિ શર્મા જેઓ ઉત્તર પ્રદેશ પોલીસમાં DSP તરીકે જોડાયા છે, અને દીપ્તિ શર્મા છે તે કોણ છે? તો તે ભારતીય મહિલા ક્રિકેટર છે. જલ જીવન મિશન યોજના હેઠળ ફરિયાદોમાં ઉત્તર પ્રદેશ છે તેના નિવારણમાં સૌથી આગળ છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2026માં 40,521 સોલાર પંપનું વિતરણ છે તે કરવામાં આવશે. ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે મહિલાઓને રાત્રિ ફરજ માટે તેમની સંમતિ આપવાનો અધિકાર છે તે આપ્યો છે, અને રક્ષામંત્રી રાજનાથસિંહ દ્વારા લખનઉમાં ટાઇટેનિયમ અને સુપર એલોય મટીરિયલ પ્લાન્ટનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે.
નેક્સ્ટ જોઈએ તો વિશ્વનો સૌથી મોટો ડેબ્યુ મીડિયા કાર્યક્રમ એટલે કે બ્રિજ સમિટ 2025 તાજેતરમાં ક્યાં પૂર્ણ થયો હતો? આ જે કાર્યક્રમ છે એ અબુધાબી ખાતે પૂર્ણ થયો છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ કાર્યક્રમનું આયોજન છે તે 8 થી લઈ અને 10 ડિસેમ્બર સુધી થયું હતું. તો વિશ્વનો સૌથી મોટો અને પ્રથમ મીડિયા કાર્યક્રમ છે બ્રિજ સમિટ 2025 અને તે અબુધાબીમાં સંપન્ન છે તે થયો છે. બ્રિજ સમિટ છે એ તેના પ્રકારનો પ્રથમ કાર્યક્રમ છે જેમાં સમગ્ર મીડિયા અને મનોરંજન ઉદ્યોગ માટે એક પરિષદ અને એક પ્રદર્શન બંનેનો સમાવેશ છે તે આમાં સંયુક્ત રીતે થયો છે. હવે બીજા કરંટ પોઈન્ટની વાત કરીએ તેના તો યુએઈ દ્વારા નવા ફેડરલ કાયદા હેઠળ ડિજિટલ દિરહામ કાનૂની ટેન્ડર છે તે જાહેર કર્યું છે. યુએઈ દ્વારા વોક ટુ માર્ચ ઝુંબેશ છે તે શરૂ કરાઈ છે. તો દુબઈમાં એશિયા પેસિફિક સિટીઝ સમિટ 2025 છે તે યોજાય છે. દીપક મિત્તલે યુએઈમાં ભારતીય રાજદૂત તરીકેનો કાર્યભાર છે તે સંભાળ્યો છે. તો સીબીએસઈએ દુબઈમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય સહોદય બેઠકનું આયોજન કર્યું છે. દુબઈમાં યોજાઈ રહેલી વિશ્વની સૌથી મોટી એઆઈ અને ટેકનોલોજી પ્રદર્શન જીટેક્સ ગ્લોબલ છે તે શરૂ થઈ છે. IUCN વર્લ્ડ કન્ઝર્વેશન કોંગ્રેસ 2025 છે તે અબુધાબીમાં શરૂ થઈ છે અને યુએઈએ 4 નવી વિઝા શ્રેણીઓ છે તે શરૂ કરી છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં બાયસન હોર્ન મારિયા નૃત્ય કયા રાજ્યના બસ્તરમાં એક ગ્રામ્ય ઉત્સવમાં રજૂ કરવામાં આવ્યું હતું? તો આ જે છે તે છત્તીસગઢ ખાતે રજૂ કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ છે છત્તીસગઢના બસ્તર જિલ્લાના જુડિયાપારા ખાતે એક યોજાતો ગ્રામ્ય ઉત્સવ જેનું નામ છે બાયસન હોર્ન મારિયા નૃત્ય. અને આ જે નૃત્ય છે તે પરંપરાગત રીતે જે બસ્તર છે ત્યાંના દંડમી મીડિયા એટલે કે દંડમી માળિયા આદિજાતિ દ્વારા રજૂ છે તે કરવામાં આવે છે. વાત કરીએ છત્તીસગઢની તો છત્તીસગઢ જેને 1 નવેમ્બર વર્ષ 2000માં આ જે રાજ્ય તરીકેનો દરજ્જો છે તે પ્રાપ્ત થયો હતો અને છત્તીસગઢનું જે નિર્માણ છે તે મધ્યપ્રદેશ રાજ્યમાંથી થયું હતું. તેની રાજધાની અને સૌથી મોટું શહેર છે તે છે રાયપુર. હાલના તેના રાજ્યપાલ છે તે છે રામેન્ડેકા અને મુખ્યમંત્રી છે વિષ્ણુદેવ સાય. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ભારત અને કયા દેશે સ્કોર્પિયન સબમરીનની જાળવણી અંગે ત્રિપક્ષી સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો હાલમાં જ આ જે કરાર છે તે ભારત અને બ્રાઝિલ વચ્ચે થયા છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ભારત અને બ્રાઝિલે સ્કોર્પિયન ક્લાસ સબમરીનની જાળવણી માટે ત્રિપક્ષી સંબંધિત સમજૂતી કરાર છે એટલે કે MOU છે તેના પર હસ્તાક્ષર છે તે કર્યા છે. વાત કરીએ બ્રાઝિલના બીજા કરંટ પોઈન્ટ વિશે તો હાલમાં જ બ્રાઝિલના જે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે તેને 27 વર્ષ અને 3 મહિનાની જેલની સજા છે તે ફટકારવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ રિયો દી જનેરોમાં 17મા બ્રિક્સ સમિટમાં હાજરી છે તે આપી હતી. બ્રાઝિલે ઉષ્ણકટિબંધીય વનકાયમ મંડળમાં પ્રથમ રોકાણની જાહેરાત છે તે કરી છે અને ઇફકો બ્રાઝિલમાં તેનો પ્રથમ વિદેશી નેનો ખાતર પ્લાન્ટ છે તે સ્થાપશે. ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ. તો ગઈકાલે આપણે પૂછ્યું હતું કે તાજેતરમાં કયા રાજ્યના કોપરા જળાશયને રામસર સાઇટ જાહેર કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન તમારી સામે આપેલા હતા. ઓપ્શન નંબર A છત્તીસગઢ, B સિક્કિમ, C ગુજરાત અને D ઉત્તરાખંડ. તો આનો સાચો જવાબ આવશે છત્તીસગઢ. તો જે કોપરા જળાશય રામસર સાઇટ છે તે છત્તીસગઢ રાજ્યમાં આવેલી છે, માટે ઓપ્શન નંબર A આવશે. અને ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં મુખ્ય માહિતી કમિશનર તરીકે ભારતના મુખ્ય માહિતી કમિશનર તરીકે કોણે શપથ લીધા છે? તો ઓપ્શન આપેલા છે રાજકુમાર ગોયલ, ઓપ્શન નંબર B શૈલેષ ચંદ્રા, ઓપ્શન નંબર C અજયકુમાર શુક્લા અને ઓપ્શન નંબર D અમન જૈન. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજનો દિવસનો જે વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અને પ્લેલિસ્ટ છે તે અહીં સ્ક્રીન ઉપર આપેલી છે, જ્યાંથી તમે તમામ વિડીયો છે તે પણ જોઈ શકશો અને આવનારી ટેટ પરીક્ષા માટેની પણ પ્લેલિસ્ટ છે તે આપેલી છે, જ્યાંથી મોસ્ટ IMP પ્રશ્ન છે તે પણ તમે અભ્યાસ છે તે કરી શકશો. તો આ સાથે આજના દિવસનો વિડીયો અહીં પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.